ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ। વેકેશનના છેલ્લા દિવસે સાપુતારામાં પ્રવાસીઓની ભીડ હતી અને તે વચ્ચે જ આ પ્રકારનું વાતાવરણ સર્જાયું। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ધીમી ધારનો વરસાદ અને ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ જવાના કારણે ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી। વાહન ચાલકોને હાલાકી પડી હતી, પરંતુ વેકેશનના છેલ્લા દિવસો અને સાપુતારામાં પ્રવાસીઓની ભીડ છે, આહલાદક વાતાવરણ સર્જાયું હતું। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ડાંગમાં સાપુતારામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી અને વેકેશનના છેલ્લા દિવસોમાં કે જ્યાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, ત્યારે ગાઢ ધુમ્મસ છવાઈ જવાના કારણે આહલાદક વાતાવરણ સાપુતારામાં સર્જાયું હતું। દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે। ઉત્તરના રાજ્યોમાં ચોમાસાની